દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. સાવરકુંડલા નજીક ધજડી ખાંભા રોડ પર ખાણ ખનીજ વિભાગની ટીમ પર જીવલેણ હુમલો, અધિકારીઓને ઈજા થતા ખળભળાટ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ધજડી ખાંભા રોડ પર મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગની ટીમ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. તે દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ વિભાગની ટીમને નિશાન બનાવી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ખાણ ખનીજ અધિકારી શ્રી સોલંકી તથા તેમની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરીમાં હતી. તે દરમિયાન ખનીજ ચોરી સાથે સંકળાયેલા તત્વોએ ટીમ પર હિંસક હુમલો કર્યો હતો. હુમલામાં 2 અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું અને અન્ય કેટલાક કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાથી ઇજાગ્રસ્ત અધિકારીઓને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. ઘટનાના પગલે સરકારી કર્મચારીઓમાં પણ ચિંતાનું વાતાવરણ ફેલાયું છે. પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરો ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટના સ્થળેથી જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને વિવિધ દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ ગંભીર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. સરકારી અધિકારીઓ પર થયેલા હુમલાને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી.